એલઆઈસીમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે કર્મચારીઓ દ્વારા 1 કલાકની હડતાલ યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો। એલઆઈસીની ડિવિઝનલ કચેરી નીલમબાગ ખાતે એલઆઈસી એમ્પ્લોયઝ યુનિયન દ્વારા વર્ગ 3 અને 4ના કર્મચારીઓની ભરતી કરવામાં આવે તેની માંગ સાથે સૂત્રોચ્ચાર કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો। એલઆઈસીમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓ માટે 2700થી વધુ જગ્યાઓ ખાલી હોય સરકારશ્રી દ્વારા સત્વરે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। જે સફળ હડતાલ કરી છે એ માટે તમામને અભિનંદન। એલઆઈસીમાં ભરતીની બીજી કઈ જરૂર એ રીતના છે કે આજે આસિસ્ટન્ટમાંથી એનજીએ તરીકે બહાર ગયા છે। હવે આજે 8 વર્ષ થયા છે તોય તે એ લોકો હજુ પાછા નથી આવ્યા। આજે અમે 1 કલાકની હડતાલ પાડી છે, વોકઆઉટ સ્ટ્રાઇક, અને અમારી મુખ્ય માંગણી છે એલઆઈસીની અંદર વર્ગ 3 અને 4ના કર્મચારીઓની ભરતી અને અમારા સંગઠનને માન્યતા સ્વીકારવામાં નહીં આવે તો હજી પણ અમારા કાર્યક્રમો માર્ચ મહિનામાં પણ છે। માર્ચમાં પણ ફરી 1 કલાકની ત્રીજા વીકમાં હડતાલનો કોલ આપેલો છે। અત્યારે એલઆઈસીમાં છેલ્લા 5 વર્ષમાં 12,000 કર્મચારીઓ નિવૃત્ત થયા છે અને આવતા 2-3 વર્ષની અંદર એનાથી વધુ કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે। એટલે એલઆઈસીનું સ્થાન મોખરાનું વીમા ક્ષેત્રમાં જાળવવા માટે અત્યારે નવા લોહીની, નવા યુવાનોની, નવા ઉત્સાહ સાથે કામ કરી શકે તેવા કર્મચારીઓની જરૂર છે।